યા તો ઘણી જગ્યાએ માણસ કે હું ભેગું કરતા કરતા આવા ગુનાઓ કરી બેસતા હોય. હવે જે મન દુઃખ થયું એમાં હવે શું કરશો તમે લોકો? તમારા પાડે આવ્યા છે, તમે જે ઉપાય બતાવો એ અમે કરીશું. પહેલા તો ખોડિયાર માતા ઓળખો? ખોડિયાર માતા? હા. શું થાય તમારે? ખોડિયાર માતાનું અમારે નહીં ખબર. તમારે ખોડિયાર કઈ લાગતી નહીં તમારે? ના, જાણ્યું નથી અમે આટલા વર્ષોથી અંબા ને બહુચર ને જ પૂજીએ છીએ. બરાબર. અંબા ને બહુચર એટલે કુળદેવી તરીકે? હા, કુળદેવી તરીકે. પણ એની પાછળ કોઈ ચડાવ દેવું હોય ને? હા, ચડાવ દેવું હોય, પણ આજ સુધી જાણ્યું નથી કે ચડાવ માતા કોણ છે. હવે એક ખોડિયાર માતા આવી, બોલી કે આજે દીકરાની જે જગ્યા હતી પ્રોપર્ટી એના પિતાની, એમાં એમના ઘર છોડવું પડ્યું. કાકાએ કીધું એમને જોઈતું એટલે છોડવું પડ્યું. એ છોડવું પડ્યું એમાં મન દુઃખ વધારે થયું. હોઈ શકે કે સત્ય? સત્યમાં. હા, એમ કેમ કે હોઈ શકે માં પ્રશ્નાચિહ્ન ઉભો થાય. હવે આ ઘર કાકાએ લીધું અને તમારા લોકોને નીકળવું પડ્યું બહાર. બરોબર? એટલે મન દુઃખ થયું તું? હા, થયું તું. કેટલું મન દુઃખ થયું તું? હવે તો થોડું ઘણું તો થયું છે એમાં. જો શરમ રાખશો તો રસ્તો નહીં થાય. એવું થાય કે ભાઈ કાકા બેટા કે ના, એવું નથી. મન દુઃખ તો થયું તું. કારણ કે આનું કારણ છે કે મન દુઃખ એટલી હદે થયું હતું કે પેલા કે ને કે નોંધારા થઈ ગયા હતા તમે લોકો, એવું મન દુઃખ થયું હતું. અને આવા પોતાના દેવસ્થાન નહીં કગર્યા હતા. કગર્યાનો મતલબ કેવું થાય કે મનથી પોકાર કર્યો ને એટલે આપણું દેવ સાંભળે. એના માટે સ્પેશિયલ એના મઢે જઈને બેસવાની જરૂર ના પડે. હવે આમાં ખોડિયાર માતા તમને બંનેના મારવાનો મતલબ કે બધી પ્રકારની તકલીફો, કઈક ને કઈક તકલીફો ચાલુ રહે. બરાબર? અત્યારે જે કામ ધંધામાં બધી રીતે જે ફટકા પડ્યા એનું કારણ ખોડિયાર માતા. કેમ? મન દુઃખ થયું ને, એ મન દુઃખ થાય એટલે આતડી બળી કહેવાય. આતડી પડે ને એટલે સીધું દેવ છે ન્યાય લેવા જાય. હવે ન્યાય લેવા જતું હોય અને એની પહેલા તમે જેને તમારો ગુનો કર્યો હોય, જેના લીધે તમારું મન દુઃખ થયું હોય, તમે એની ભેગા મળી જાઓ અને ચા પાણી કરો, તો ન્યાય લેવા વાળું દેવ એવું ના વિચારે કે તારા મન દુઃખ ના લીધે તો હું ન્યાય લેવા ત્યાં ગઈ. સાચું. તો અહીં બેઠો બેઠો ચા પાણી કરે છે. સાચું. એટલે એને એક લાફો પડતો હોય, 2 લાફા પડે. અત્યારે આવી જ દશા છે. આવી જ છે 100% સાચી વાત. બરાબર? મેં કોઈ દિવસ પૂછ્યું નહીં કે તારું સરનેમ શું, અટક શું? ના, મને નહીં પૂછ્યું. પણ આ ખોડિયાર માતા આવી. હવે આપણે કુળદેવીની તો વાત કરી જ નહીં. કુળદેવી તો શું બોલ્યો કે અમે અંબા અને બહુચર પૂછીએ. બરાબર? હા, કદાચ કોઈને દાખલા તરીકે કોઈને એ ખબર ના પડતી હોય કે અમારે કઈ માતા નડતી હોય, અને કુળદેવીની સાચી ખબર હોય ને, કુળદેવી દ્વારા એનો ન્યાય થઈ શકે. કેમ કે બધી માતાઓની ચાવી કુળદેવી જોડે હોય. બરાબર? હવે આમાં તમે લોકો કરશો શું? કેમ કે પહેલો તમારો ગુનો કે તમે બે ભેગા થઈ ગયા. સાચું. બરાબર? માતાના ભરાઈ ભેગા થઈ ગયા. ખબર પડે? સમજી ગયો. હા, કે ભાઈ મારું જે હતું એ ગયું, મારું છત ગયું. હવે મારા બાલ બચ્ચા નાની ઉંમરમાં લઈને બહાર નીકળવું પડ્યું. એવી જ વાત હતી ને? એવી જ વાતમાં બોલીને ફરી ગયા. હા. હવે
આના લીધે તમે મન દુઃખ થયું એટલે માતા તો પહોંચી ગઈ, હા પણ તમે ભેગા થયા ને હા એ તમારો ગુનો. એ ગુનો કોનો? દીકરા તારો. સાચું માં. બરાબર. હવે એનું શું કરશો? માં તમે બતાવો શું શું કરીએ એમાં, તમે જેમ કહો એમ કરીએ એમાં. પ્રાયશ્ચિત થાય ને? હા માં, પ્રાયશ્ચિત કરવા તૈયાર છીએ એમાં. પ્રાયશ્ચિત કેવી રીતે થાય? કે માં પહેલા તો આ ગુનો તમે કબૂલ કરો કે માં હા આ વાત સાચી, અને હું કહું એટલે નહીં, હા તમારા હૃદયથી થાય કે માં આ વાત સત્ય છે. હા માં, વાત સત્ય છે માં. અને આ ગુનો અમારાથી થયેલો છે. હા માં. તો જ પેલી માતા 50% તમારો ગુનો અહીંયા જ માફ થાય, પણ 100% ના થાય. 100% માટે 50% જે બાકી છે ને એનું પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિત કરવું પડે માં, સાચી વાત છે. તો એને કાલાવાલા કરવા પડે, એને કગળવું પડે, ખોડીએ પાઘડીઓ કરવી પડે, બરાબર. એના નામનું પુનદાન કરવું પડે. હા માં. અને છેલ્લા એવું વચન લેવાય કે માં જિંદગીમાં ક્યારેય પણ કદાચ આવું મન દુઃખ થશે ને, હા માં, મન દુઃખ થાય ને એટલે તમારા અબોલા પાક્કા. પક્કા. બરોબર. અને અબોલાના બે જ સમાધાન છે. હા માં. યા તો તમે એને કડક કરી છૂટા પડો, યા તો બે સમજીને એનું સમાધાન કરો. ના માં, સમાધાન કરીશું સમજીને. એટલે તું સમાધાન કરવા તૈયાર, પણ જે વ્યક્તિ જે તારા કાકા તરીકે જેમને તારું લીધું, હા. શું એ વ્યક્તિ સમાધાન કરવા તૈયાર ખરા? એ હા, જેટલી વસ્તુ હા માં, તૈયાર. હું પણ સમાધાન કરી દઈશ. જે વસ્તુ લીધી એ તને હાલવા તૈયાર ખરા? કેમ કે તું કદાચ જતું કર પણ પેલી ખોડિયાર નહીં જતું કરે. હા માં. સમાધાન તો જ થાય ને. હા. એમને તો એના વ્યાજની કિંમત હોય કે મને તો તે જે વસ્તુ લેવા મોકલી એ તો હું લઈને જ પાછી વળીશ, હા. આવું કે તો. પણ માં હવે મારે પાછું ના જોઈતું એ તો માં. તો હવે એમાં માતા શું કરે? એ તો તારા માતાને કેવું પડે માં મારી ભૂલ થઈ, બરાબર. પણ માતા માનશે ખરા? અને ક્યારે માનશે એનું નક્કી ખરા? ના માં. એટલે હું દરેકને કહું કે જીવનમાં એક નિયમ પાળજો. કદાચ આજના કળિયુગમાં ત્યાગી બનવું અને ત્યાગ કરવું એ બહુ અઘરી વસ્તુ થઈ ગઈ. હા માં, અઘરી વાત છે. બરાબર. પણ કદાચ કોઈ ભાઈ હોય, કાકા હોય, કુટુંબ હોય, હા માં. અને જતું કરવાનું થાય, આપણા નસીબમાં જીરો થતું હોય ને, હા માં. તો એ જતું કરજો. પણ ક્યારેય માતાને વચ્ચે નહીં પડો. હા, સાચી વાત માં. કોઈ દિવસ માતાને ભણાવતા નહીં, યા તો મન દુઃખ લગાવતા નહીં કે ભલે માતું બેઠી છે ને તું મન કમાઈ આવજે, આવું કહી શકાય. એટલે માને થાય મારો દીકરો કેટલો મોટો ત્યાગી છે. કેમ કે દેવ તો મોટા પેટ વાળો, પણ દીકરો મોટા પેટ વાળો હોય ને તો માં મોટા પેટ વાળી બને. સાચી વાત માં. બરોબર. પણ આ વસ્તુ ક્યારે થઈ કે પેલા મન દુઃખ તો થઈ ગયું. હા. હવે શું કરવાનું થાય? તે તો કીધું કે માં હવે મારે જોઈતું ના હોય તો, પણ ખોડિયાર એમ કે ના હું લઈને પાછી વળીશ તો. માં તમે બતાવો શું કરીએ. એટલે જે દંડ પાણીમાં માની માફી માંગુ માં, જે દંડ પાણી થતું હોય હું કરવા તૈયાર છું, પ્રાયશ્ચિત કરીશ. બોલીને જૂઠો પડ્યો છું માં, હું મારી ભૂલ કબૂલ કરું છું, સ્વીકારું છું. અત્યારે કાકાનું શું કેવું? તમારું શું કહ્યું? મારું તો એ જ કહેવું છે. મારે આપણાની સાથે એ જ વાત થઈ ગાડીમાં. હા, કે જ્યારે પણ દાહોદ રહેવા ગયો ને ત્યારે મેં એના પપ્પાને વાત કરી, ભાઈને વાત કરી કે તું હવે ફ્લેટમાં હું રહું તો કે કઈ નહીં, રોનક અહીંયા આવી જશે ઉપરના મકાનમાં, ઉપરના માળમાં. મને એવું સારું તો પછી અમે ફ્લેટમાં રહીએ છીએ, રોનક ઉપર જશે. પછી 28 દિવસ પછી મને ખબર પડી કે આ રોનક તો બહાર ભાડે રહેવા જતો રહ્યો. તો મને ના કહેવાય, મને બહુ દુઃખ થયું હતું એમ કે મેં તો આના કરતા પછી મારે જ ભાડે રહેવા જતું રહેવું હતું એમ. એ દુઃખ મને થયું છે. અને મેં અત્યારે એ જ વાત થાય, અને મારા રોનકને જેવો મારા બે છોકરા છે એને રોનક
હવે એ જે ઘટના ઘટી ગઈ એમાં એમનો બી કોઈ એવો વાંક નહોતો, મારો બી કોઈ એવો દોષ નહોતો, પણ જે અત્યારે તું શાંત રહે, તારા કાકા બોલવું બોલો, તું એમ કહીશ કે એમનો વાંક નતો, આમાં બરોબર? આમાં આમાં વાંક કોઈનો હતો નહીં. નડવા વાળું દેવ પાછળનું એ પછીની વાત બતાવીશ. પેલા એને તારા કાકાને જે બોલવું, આ વિનોદભાઈ કોણ? તમે જ ને? હા. હું છું. બરાબર. હવે વિનોદભાઈ જે નામ આપ્યું, આ તમારા બંનેની જે આ ઘટના વચી ત્યારે નામ આવ્યું હશે ને? આમાં હવે કેમ આવ્યું હોય કે તમારી કોઈ માતાને મને કહેવા આવ્યું છે તારે કીધું હશે આમાં સાચું છે ને, તો એમને તો નામ આવે નહીં બાદ. નામાં. હવે કાકાના મન દુઃખ થયું, બરોબર. હવે માતાનું શું? પણ તમે લોકો એકબીજામાં સમર્પણ કરવા માંગો છો, વાત સાચી, પણ માતાનું શું કરશો? કહો હેડો. બંને જણા મળીને શું કરશો? માતામાં જે ન્યાય પહેલા તો દીકરા તારાથી જે ભૂલ થઈ, આમાં કે મન દુઃખ થયું, આમાં અત્યારે તારી જોડે આવું કે મન દુઃખ થયું, એના પછી જે ભેગા થઈ ગયા એટલે તારા અબોલા તૂટ્યા. હા. આ અબોલા તૂટ્યા એના ગુના પેટે શું કરીશ? એના ગુનાનું ભરણ પેટે શું કરીશ? કરવાનું તારી જ માતાનું છે. આમાં મારું તો કઈ લાગે વર્ગ નહીં. હું તો ખાલી આંગળી બતાવવા વાળી માતા છું. આમાં બરોબર? બોલ. હમણાં એના ગુના પેટે હું 21 કિલો ચકલાને ચણ નાખું માં. 21 કિલો ચકલાન ચણ હા, નાખીશ. અને ગાય કૂતરાને રોટલી ખવડાવમાં. જો જ્યાં બોલ નામાં પાક્કોમાં. ભૂલી ના જતો. નાની એ તો એ ભૂલોમાં. નહીં ભૂલે. નાની ભૂલોમાં. આ ખાલી ગુના પેટે થયું હો. હા, ગુના પેટેમાં. હા. હવે તારા કાકાનું શું કેવું થાય કે માં આ વસ્તુ તો તારા કાકાએ એવું કીધું કે મારા ને મારા ભાઈ સાથે વાત થઈ. હવે બે ભાઈઓની વાત થતી, એમાં દીકરો ભાઈ ગયા ભગવાનના ઘેર, બરાબર? હમ. રહ્યો દીકરો, દીકરાના વાતની જાણ નહીં હતી. આ જાણ ના બે કાકા બે ભાઈઓ શું નક્કી કર્યું તે ના નથી જાણ. એટલે મન કોનું દુખ્યું? ભાઈનું નહીં, દીકરાનું. બરાબર? હા. આ વસ્તુ ત્યાંથી લાગુ પડી. હવે અત્યારે તમારે બધી જગ્યાએથી બ્રેકો વાગતી હોય તો મોટામાં મોટું દુઃખ હોય ને તો અબોલા. આમાં દુનિયાની કોઈ દેવી શક્તિ નડવા માટે ફ્રી નથી બેઠી. સાચું. ઘરની માતા મારતી હોય, પણ આવા નાના નાના કારણો તમે નજરઅંદાજ થાય અને તમે દુનિયા ફેંદવા જાઓ, કોકે કરી નાખ્યું, પેલા એ કર્યું, પેલા માણસે આવું કર્યું, એ ખોટી વાત છે. સાચું. તમારું જ કરેલું તમને આડે આવતું હોય. સાચી વાત. કેમ કે માણસો અત્યારે નીતિ નિયમ રેણી કેણી ભૂલી ગયા. બાકી મારા ભગવાન રામે શીખવાડ્યું હતું, રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય વચન ન જાય. વચન ન જાય. સાચું વચનમાં. દેવના તો વેણની કિંમત હોય. ભગવાન કળિયુગમાં તમને નડવા નહીં આવડાય, એના માટે એને દેવી શક્તિઓ બનાવી. બરાબર? હવે આ મકાન આલવું આ દીકરાને કે શું કરવું એ મને હવે કેવું પડશે તમારા લોકોએ. તો હું તમને રસ્તો બતાવું. ના, અમારે તો આપી જ દેવાનું છે. હમણાં અમે ત્યાં કોઈ અમે રહેતા પણ નથી. અમે અહીંયા બરોડા જ રહીએ છીએ. અને આ તો શું છે કે અમારે પેલું વાર તહેવારે જે દાહોદ જવું પડે ને, એટલે એ હિસાબે રાખ્યું છે. પણ એને પણ એનું પોતાનું લઈ લીધું છે. ભાઈ પણ એને ત્યાં જૂના મકાનમાં રહે છે. હવે આ જે ફાધર ગયા ને એટલે હું કઈ ક્લિયર કર્યું નથી કે આના ભાગે ના આના ભાગે છે એવું છે કઈ ના. પણ મારા બંને મોટા ભાઈ બંને એવા ખેલદીલા છે કે તારે જ્યાં રહેવું ત્યાં તું રહી જાય. આમ મને કોઈ જાતથી મને એ લોકોએ હજુ ઓછું નથી આવવા દીધું. હું જ્યાં પણ જાઉં ત્યાં મને એ લોકો કહે છે કે અહીંયા રહી જાય આમ. એટલે હાલવાની ભાવના ખરી ને દીકરા? હા, મારે પાછું આપી જ દેવું છે. અને મારી મિસિસે પણ મને એ જ કીધું હતું કે આપણે મારી પેલી ટ્રાન્સફર થઈ ને કંપની ગુજરાત ગેસ કંપનીમાં મારી ટ્રાન્સફર થઈ 5-7 વર્ષ સુધી આવો મારી ટ્રાન્સફર થઈ.
હવે ગઈ સાલ 1.5 વર્ષ પહેલા હું રિટાયર થયો કંપનીમાંથી. હવે હું મારા છોકરા જોડે અહીંયા બરોડા રહું છું. જો હવે આ વસ્તુ કરાવતી હોય ને તો માં કરાવતી હોય, એનું કારણ હાલવાની ભાવના હોય, ત્યાગની ભાવના, તો અહીંયા તમારું દુઃખ પૂરું થઈ જવાનું. આમાં બરોબર. કાકાએ કીધું કે મારા આ દી દેવું, એટલે ખોડિયાર ત્યાં પડી ગઈ કે હા બરોબર. હવે આજે ગુનો થયો ને, કાકાને તો ખબર જ નહીં. આમાં કાકાએ જે વસ્તુ કીધી કે મારા ભાઈએ, બે ભાઈઓ દિલદાર જેવા જ હતા, એવી જ વાત ને. આમાં કોઈ દિવસ ભાગની કોઈ વાત જ નહીં આવી અમારા ભાઈઓ તરફથી, બરાબર ને? બરાબર છે. એમને હૃદયથી ભાવથી બધું અર્પણ જ કરવાનું રાખ્યું. અને હું નાનો ભાઈ એટલે અમે સ્વીકારીને એમના રસ્તે ચાલતા રહ્યા, બરાબર. બરાબર છે. હવે જે લીધું ભલે દીકરાનું ભત્રીજો એનું દુઃખ થયું એને, પણ હાલ બંને જણા ભેગા થઈ ગયેલા. જો તો હું તો દીકરા તું તો બોલી ગયો, પણ તાર કાકાને એક સલાહ આલું કે કાલ ઉઠીને આ માતાઓ ભેગી પૂજવાની આવશે તો એની પહેલા વ્યવસ્થિત સમાધાન થઈ જાય, આમાં બરોબર. અને આ જ માતા તમારા ઉન્નતિના પગે રસ્તે તમને પંથમાં લઈ જતી હોય તો સમાધાન વધારે સારું. પણ સાચું. એના માટે માને પ્રાર્થના કરજે કે માં, મને ખબર નથી કે આવું આ દીકરાને ખોટું લાગશે, અને મારાથી જે ગુનો થયો માં એ કબૂલ કરીને આ દીકરાના મકાન હું આપવા તૈયાર, બરોબર. અને એ ગુના પેટે તારા યથાશક્તિ કેટલું પૂર્ણદાન કરીશ. અરે કાકાની વાત છે. દાન પેટે દાન પણ શું કરશો, તે તમારી નાનો મોટી ઈચ્છા હોય. દાન પેટે દાન પેટે એટલે કોઈને પૈસા નથી આવવાના કે પ્રાયશ્ચિત. કોઈને કશું કરવાનું. પ્રાયશ્ચિત કરવું. જે કરશો એ પુણ્ય તમારી જ માતાને મળવાનું. તમારી માતા ટાળી થશે એના પછી તમારા પ્રત્યે પણ એ કરશે. સાચું માં. બોલ બોલ દીકરા. પક્ષીઓને ચણ નાખીશ અને જે મને ગાય ને કૂતરાને કોઈ રોટલી ખવડાવીશ. જો હૃદયથી પસ્તાવો હોય ને તો આંકડો આવી જાય તરત કે હું આટલા કિલો, આ દીકરો બોલ્યો ને 21 કિલો ચણ નાખીશ, તો કદાચ તારા મોઢે કમસે કમ 5 કિલો તો નીકળવા જોઈએ. ઓહો, સોરી. 11 કિલો પક્ષીઓને ચણ નાખીશ અને ગાયને રોટલી, કૂતરાને રોટલી નાખીશ. એ કયા ગુનાના કારણે? ગુનાની ખબર પડી? ગુનાની ખબર પડી. એટલે જે મનદુખ થયું છે મારા ભત્રીજાને, એના દંડ આ કબૂલવું જ છે ને, કબૂલવું એ જ અઘરી વસ્તુ છે. જો આ કબૂલ થઈ જતી હોય ને તો આ ઘરની અંદરનો મોટામાં મોટો દુઃખનો પાયો એ તૂટી જતો હોય. સાચું. ખાલી કબૂલ કરવું જ જરૂરી છે. આપણે મનુષ્ય શું કરે, માણસો, વ્યક્તિઓ શું કરતા હોય, વિચારો એના તૈયારી ચડી જતા હોય કે સાલું મારે કેટલું કરવાનું આવશે, મારા શું કરવાનું આવશે, કઈ કાલ ઉઠીને હું ખાલી તો નહીં થઈ જવું. આ વિચારો પછીની વસ્તુ છે. પણ ખાલી બોલશો ને, પેલું નહીં કહેતા આપણે કઈ ભાષામાં કહે છે ને કે કમસે કમ રાજી રાખવા તો બોલ, એવું નહીં કહેતા મારું મનના શાંતિ મળે એટલા તો બોલ. આ દીવને પણ એવી જ વસ્તુ કે દીકરા તો બોલતો ખરો એકવાર. ભગવદ ગીતામાં પણ ભગવાન કૃષ્ણએ કીધેલું જ છે કે તું એક કદમ આગળ વધ, હું 2 કદમ વધીશ. સાચું માં. કીધું છે ભગવાન. તો દુઃખમાંથી બહાર આવવા માટે દીકરા તું 1 કદમ તો આગળ વધ. તારી જ માતા 4 કદમ ચાલીને આવશે કે દીકરા તે શરૂઆત તો કરી. સાચું માં.
આ તમારો અબોલાનો અંત આવી રીતે આવશે. આમાં બરાબર. આ જે ભેગા છો એટલે આ જે ગુનાનું દંડ પાણી કરો તમે લોકો, બરાબર. આમ તો જો કે હકીકતમાં જ્યાં આબોલા પડ્યા હોય ને એના ભેગા આવાય નહીં, ભેગા જવાય નહીં. ક્યાં સુધી? જ્યાં સુધી એ માતાનો ન્યાય ન થાય ત્યાં સુધી. સાચોમાં. ખબર પડી? હવે બે જણા અલગ અલગ રીતે માતાઓના પુનદાન કરજો, તમારી ખોડિયારને જમાડજો અને કબૂલજો. આમાં અને છેલ્લા એ વચન લેજો, માં આવો જીવનમાં કદાચ જતું કરવાનું થાય તો જતું કરીશું, પણ મન દુઃખ નહીં કરીએ. સાચોમાં. અને કદાચ માં મન દુઃખ થતું પણ હશે ને તો માં એવું તને કહીશું, માં તું નડવા ના જતી. કારણ કે કાલ અમે પાછા ભાઈઓ છીએ, માં ભેગા થઈ પણ જશું. સાચોમાં. આવું કહી શકાય. બરાબર. કારણ કે દરેક ઘરમાં મોટા ભાગે દુઃખ હતું એ પોતાની જ માતાનું, પણ લોકોને મળતું નથી એટલે ભૂએ ફરતા હોય. આપણે કોઈ ભૂવાનો દોષ નહીં આપતા, કેમ કે બધા ભૂવા સરખા નહીં હોતા. આમાં બરાબર. મોટા ભાગે બધાય ખરાબ ના હોય. સાચોમાં. એ તો જેનું જેવું ભણતર અને જેનું ગણિત. બરાબર. સાચુમાં. તો અમારો સમય બન્યો છે કે માં તમારા પાળે આયા, બાકી માં આવો ન્યાય તો માં કોઈએ નથી બતાવ્યો આજ સુધી. અમે ઘણે ફર્યા, ઘણે ગયા, ઘણો બતાવ્યો માં, પણ આવો ન્યાય નથી કર્યો માં કોઈએ. સાચો ન્યાય બતાવી દીધો માં તમે. આ દીકરા તારી માતા બેઠી બેઠી રોવો ને, હા માં. કે હું એક હાથે મારા બે હાથ, માતાના બે હાથ, બે હાથમાં. અને બેઓ હાથે બેઓ દીકરા લાફા મારતી હોય હા. તો માતાનું દુઃખ કેટલું હશે. આમાં બહુ દુઃખ થાય. બહુ દુઃખ થાય. એક બાજુ તને મારતી હોય, એક બાજુ તારા કાકાને મારતી હોય, હા માં. પણ રડો તો બંને જ દીકરા. મને રડે. અને એના આંસુ જોઈ એ માતાને રોવું આવતું હોય હા માં. કે મારા દીકરાઓએ અણસમજ અજ્ઞાનતામાં હા માં. આ જે ભૂલો કરી એના લીધે મારે જ મારવું પડે છે. હા માં. બરાબર. પણ માતા હે ને તમને કોઈ દિવસ ભૂખ્યા નહીં રાખ્યા, ના ભૂખ્યા જ નહીં રાખ્યા. મારતી જાય છે પણ તમારું થોડું પૂરું કરતી જાય છે. સાચી વાત છે. હા માં. છાને બી માં અમારા કામ એને ધીરે ધીરે કાઢ્યા છે, અને કઈ વચ્ચે થઈ જાય છે ખબર બી નથી પડતી, પણ માં થોડીક તકલીફ બી તો પડી બી છે. જે ભક્તિના માર્ગે દોડ્યું હશે ને, જેને આસ્થા ટકાઈ હશે ને ગમે ત્યાં, આપણે એવું નહીં કહેતા, હું માતા એવું નહીં કહેતી કે તમે ફલાણી માતા, તમે ભલે ભગવાન ના માનતા હોય, શંકર ભગવાન હોય, કૃષ્ણ ભગવાન હોય, બરાબર, કે હનુમાનજી હોય, તમારી આસ્થા ધર્મમાં જો લાગેલી હશે તો કળિયુગમાં એ વ્યક્તિ થોડી તકલીફો તો હશે જ. હા માં. બાકી રાક્ષસને તકલીફ ના હોય. રહેવાની બરોબર. રાક્ષસ ને શું હોય, આ એક જ જીવન પૂરતો આવ્યો હોય, એને બસ વિચારો એવા જ હોય. પણ ધાર્મિક વ્યક્તિ હશે ને એને હંમેશા પોતાના કુળનું, પોતાની પેઢીઓનું ઉજ્જવળ ભવિષ્ય વિચાર્યું હશે. સાચું. વાત છે. હવે પોતાની કુળદેવી અને આ ખોડિયાર માતા, હા. એને જમાડજો, એને પુનદાન કરજો અને ખૂબ માફી માંગજો કે માં હવે ભૂલ નહીં થાય. તમારો વિશ્વાસ એ તમારી માતાનો વિશ્વાસ આપશે. હા. બરાબર. બાકી આજે જગ્યા છોડવાની કીધી હતી, લાગણા કણાવાની, આમાં શું રિઝલ્ટ આવ્યું એના પછી દીકરા તે મને ફોન કર્યો તો, આમાં સેવકને શું કીધું? રિઝલ્ટ તો જે માં તમે મને જે ખાતું જમાડવા કહ્યું હતું એ મેં ત્યાં સ્થળ ઉપર જઈને ખાતું જમાડ્યું, ગોગા મહારાજનું તળિયાના દેવનું ખાતું જમાડ્યું મેં માં. એના પછી મને માનસિક શાંતિ તો થઈ છે માં, બહુ રાહત થઈ છે. વત્તા જે તારી તારીખ હતી, હા માં. એમાં શું આવ્યું? માં તારીખમાં હજુ કઈ પરિણામ નથી આવ્યું માં. જે મેજિસ્ટ્રેટ હતા એ રજા ઉપર ઉતરી ગયા. રજા પર ઉતરી ગયા હા. કે પછી એમનું બદલી થવાની હોય? માં એ તમને ખબર માં આવે મને. બરાબર. હા. કે જે દેવ આમાં
સારું કરવાનું હોય, જે વ્યક્તિ હમ તમને ખોટી રીતે સજા ફટકારતું હોય આમાં અને ત્યાં તમે સારો ન્યાય કરવાઓ દેવનો, હા તો જે ખોટી રીતે તમે સજામાં સંડોવાના હોય આમાં તેમાંથી તમને એ જ દેવ ઉગાડે. એનો રસ્તો તમે કરો જે દેવ નડતું હોય, હા બરોબર, અને તમે કોર્ટ કચેરી ફસાઈ ગયેલા હોય આમાં તો એ દેવ નડતું તમને બંધ થાય તો તમને કોર્ટ કચેરીઓના ચક્કર બંધ થાય ને? બંધ થાય માં, સાચી વાત છે, જે સજા પડવાની હોય એ બંધ થાય ને? બંધ થાય માં. હવે જજ સાહેબ આપણે કોઈને કેવું નહીં કે જે હોય હમ એ રજા પર ઉતર્યા હોય કે એમની બદલી થવાની હોય, આમાં પણ આ તો દેવનું ચક્રવ્યૂહ કહેવાય. આમાં માતા તો કોઈ દિવસ કોઈ કરવા નહીં જતી, પણ તારો ભાવ હતો એવો, બરોબર. એ દિવસે દીકરી અને તું બે જણા એવો હરખ મને માતાને આપેલો આમાં કે ધીમે 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 કરતા દીકરા સમય સારો બનાવીશ, હા બરાબર. પણ એવું નહીં માનવું કે આપણે કોઈ પણ દેવનું કર્યું આમાં એક જ વાર કરીને આપણે હટી એવું નહીં રાખવાનું. હા, વારે વારે કરતો રહેવું પડે. એને થોડુંક હિંમત રાખીને, માતા એવું તો નહીં કહેતી કે તું ભાઈ બજારમાં જજે અને આવી મોંઘી મોંઘી વસ્તુ લાવજે, તું જે ખાય એ ખવડાવજે, સાચું માં. બરોબર. તારી જોડે કદાચ કોઈ વ્યક્તિ એવો હોય આમાં કે એકદમ ગરીબ હોય આમાં અને એને કશું જ ના હોય પણ દાળ ભાત તો ખાતો જ હોય, હા દાળ ભાત નહીં છેલ્લા શાક રોટલી તો ખાતો જ હોય, આમાં આય ખવડાવો તોય દેવ રાજી રહે. કેમ કે માણસ ખાલી નુગરો થાય પણ દેવ ક્યારે નુગરું ના થાય, ના થાય, બરાબર. ના થાય, કેમ કે સાચી. આ તો ભગવાનનું આલેલું, આમાં ભગવાનનું આલેલું ખાઈને ખોદાય નહીં. તારે બહાર નીકળવું હોય, આમાં બરાબર, એ જગ્યામાંથી તો જે રસ્તો બતાવ્યો એ તને જ્યારે જ્યારે લાગે હા ત્યારે ત્યારે કરી દેજે, ચોક્કસ કરીશું. બરોબર. કેમ કે મેં કીધું તું કે એ જગ્યા નાગના કણાની જગ્યા છે. આમાં નાગના કણા એટલે નાગના બચ્ચા, હા બરાબર. એ કેટલા બચ્ચા હોય એ તો મારા ભગવાનને ખબર ને મારા માતાને ખબર, હા પણ એકનું પૂરું થાય તો બીજો ઉભો થાય, થાય, બરાબર. જ્યાં સુધી નિવેડો આવી જશે, હા પણ જ્યાં મનમાં એવું લાગે ને તો સમજવાનું તારી માતાએ તને પ્રેરણા પૂરી સાચું. કે આનું કરી દે દીકરા, બરાબર. હા. એટલે તું એનું કરીશ એટલે તૈયારીમાં તને રિઝલ્ટ આવશે. આમાં અત્યારે ઘણા લોકો આજે માતા દરેકના એ વસ્તુ કહેવા માંગીશ, તમારા જીવનમાં જો દુઃખ આવતું હોય મોટા ભાગે તો શરૂઆત તમારી જગ્યા પર કરજો, આમાં બરાબર. કશું આજુબાજુનું કાંઈ ફેંદતા નહીં, શરૂઆત તમારી જગ્યા પર કરજો કે જગ્યાના મહારાજ. અને એક વાર જમાડીને ના કરતા. આમાં તમે 365 દિવસ જમતા હોય ત્યારે 5 વાર તો તમે જમાડી શકો, જમાડી શકાય માં. 5 થી 25 વાર જમાડવું પડે માં. બરાબર. હા, તો તમે જ રાજી રહેવાના, સાચું માં. જગ્યા પર તમે રહેવાના, જગ્યાના દેવરાજી તો તમારી માતાઓ રાજી, તમારી માતાઓ રાજી તો તમારા દુઃખ ભાગી જવાના, તમે રાજી રહેવાના, તમે શરીરેથી આર્થિક રીતે બધી રીતે સુખી રહેવાના, બરાબર. આમાં બહાર ભટકવાનું આવશે નહીં. આમાં તમારી માતાઓ તમને પ્રેરણા પૂરતી રહેશે, બરાબર. ખાલી જમાડવું નહીં, એની સાથે એનું પુનદાન પણ દાન કરવાનું. કરવું પડે. પુનદાનની સાથે સાથે એની ચરી પાડવાની. આમાં એ તલિયાના દેવ માટે મેં ચકલાને ચણ નાખું છું અને રોજ પ્રાયશ્ચિત કરું છું માં. ચરીમાં કેવું હોય કે મેન ગોગા મહારાજ એને આભડછેદ ના પડે, આભડ. એ વસ્તુની ચરી એટલે નીતિ નિયમ રેણી કહેણી. રેડી કેણી. હવે બેન દીકરીનું તો કુદરતે મૂકેલું છે, આમાં એટલે એ તો ગોગા મહારાજ પણ સમજે છે. પણ આપણે એવું નહીં કેવું કે ભાઈ ગોગા મહારાજ આ તો ભગવાને મૂકેલું, અમે શું કરીએ. એમાંથી એવું કઈને હાથ છૂટી નહીં પડવાનું. તમારે જેટલું બને એટલી પવિત્રતા જાળવવી પડે. બરોબર. સોનામણી કરો, સોનામણીથી હવાયું દૂધ છાંટો અને દૂધથી પણ સવાયું કરો તો પંચામૃત છાંટો, પંચામૃત. તમારા ગોગા પવિત્ર રહેશે. એના ધ્યાનમાં રહેશે કે ના આ વસ્તી મારું ખ્યાલ રાખે છે, સાચું માં. બરાબર.
પણ જે ખાનારા પીનારા હોય, આ જનરલ બધા ના આવે આવા, જે ખાનારા પીનારા હોય એ તો તમે જાતે જ કરો. એ તો નહીં કોઈ ગ્રંથમાં લખ્યું, નહીં કોઈ ધર્મમાં લખ્યું. સનાતન ધર્મ, બરાબર, સાચું. એની અંદર તો લખ્યું જ નહીં કે ભાઈ તમે આ ખાજો, આ પીજો. આ તમારા જાતનો કરેલો ગુનો છે. આમાં આ તો નડ્યા વગર મેલત નહીં. જાણી જોઈને કરેલો હોય ને એનો ગુનો કહેવાય. અજાણે થયેલી હોય ને એનો ભૂલ ભૂલ કહેવાય. બરોબર. હવે તમારો જે આ સમાધાન બતાવ્યું એ રસ્તો કરો. અમે ચોક્કસ કરીશું. કાલથી જ, આજથી જ ચાલુ કરી દઈએ. કાલથી બી ને આજથી જ ચાલુ કરીશું. આમાં જે પ્રધાન દેવ તરીકે માં જે ખોડિયાર માતાનું કીધું, તો માં એ ખોડિયાર માને કઈ રીતે જમાડવાનામાં? જો દીકરા હાલ તો છે ને, હા, જે તને રસ્તો બતાવ્યો એ રીતે કરજે, પણ એને જમાડવાની વાત આવે ને હા, તો હાલ તો બહાર જ જમાડજે. બહાર. બરાબર. હા, જ્યારે સમાધાન કમ્પ્લીટ થઈ જશે ને થશે ને હા. એટલે તારી ખોડિયાર તારા માટે સમાચાર હારા લઈને આવશે. એ સાચું. કેવા લઈને આવશે એ પણ તને બતાવશે. હા, બરોબર. હા, અને એના પછી એ માતાને પૂજવાની થશે. હા, પૂજીશું માં. બરાબર. વાતે ગાતે માં ઘેર લાવીશું. કેમ કે એ માતા કુળદેવી કોઈ દિવસ કામ કરવા ના જાય. હા માં, સાચી વાત છે. એનું કુળદેવીનું કામ શું? તમારી અંદર સત પૂરવું. પણ કુળદેવી માટે તમે સત ભેગું કર્યું હોય તો કુળદેવી સત પૂરે ને. સાચી વાત છે. તમે કુળદેવી માટે કોઈ દિવસ પુણદાન ના કર્યું હોય, કશું કર્યું જ ના હોય, તો એ તમારા માટે શું કરવાની? કશું ના કરે માં, એ મજબૂર થઈ જાય. મજબૂર બને. બરાબર. બીજી વસ્તુ, કુળદેવી તમારા માટે પનિયારી લાવી. પનિયારી એટલે વહુ લાવે, બોલા. ઘરની લક્ષ્મી લાવે. તમારા વંશમાં અવરોધ આવતો હોય હા, એ તમારી પેઢી વધારે. વધારે. હવે કોઈ દુશ્મન દેવ હોય એને કદાચ ઊભું ના કર, તારી શું ભૂલ મારી વસ્તીએ કરી. બરાબર. સાચી. આ પ્રશ્ન કરવા ઉભી રહે. પણ કુળદેવી ડાયરેક્ટ મજૂરી કરવા ના જાય. ના જાય. એ એના પાછળના સિપાહીઓ જે મૂક્યા હોય એને જ મોકલે. એને જ મોકલે. બરાબર. જેમ રાજઘરાનું ચાલતું હતું ને, હા, કે રાજા બેઠો બેઠો ખાલી ઓર્ડર કરે, સેનાપતિ બધું સાચવે, એમ કુળદેવીની પાછળ એક પ્રધાન દેવ હોય. પ્રધાન દેવ. એ પ્રધાન દેવ હુકમ કરે ને એની પાછળના બધા દેવો કામ કરવા જાય, જેને સિપાઈ કહેવાય. બરાબર. આમાં આ દેવ ગતિમાં આ ગણિત છે. સાચું માં. પણ નવું દેવ લાવવું નહીં ક્યાંય જઈને. કેમ વચ્ચે બીજું માં કે અત્યારે હું જે ઘરની બહાર ડેરીની કને મસાણી મેલડીમાં નો દીવો કરું છું માં, બરાબર છે માં? દીકરા હાલ તું જેમ કરે છે હા, એમ કરે રાખ. સાચું માં. બરાબર. આમાં કે હવે ઘણા લોકોનો ભ્રમ થતો હોય છે કે અમે મસાણી પૂજીએ ને આમાં એટલે અમને કોઈ દુઃખ નડે. ના માં, એવું નથી. મને એક જગ્યાએ સાંભળ. આમાં આ જ્ઞાનવર્ધક વાત છે આમાં કે મસાણી પૂજીએ ને એટલે અમને કોઈ દેવ નડે નહીં. પણ એક ન્યાય વાળું દેવ હોય ને તણકલા જેટલું, આમાં જેના બાળ સિકોતર કહેવાય, આમાં આ બાળ સિકોતર પણ મસાણી પર ભારે પડી જાય. બરાબર, સાચી વાત છે માં. કેમ? આપણાથી થયેલો ગુનો. ગુનામાં ભલભલી મોટી માતા હોય ને એને ઉભું રહી જવું પડે. આમાં કેમ કે ભગવાન જ્યાં ભગવાન ઉભા રહી ગયા હતા તો દેવના ઉભા રહી. સાચું. હવે જે તું મસાણી પૂજે છે એ કોઈએ કીધું, આમાં બરાબર, એટલે તે ચાલુ કર્યું. આમાં પણ હું તો એવું કહીશ કે દીકરા ગમે તેવી મસાણી પૂજો, ભલે કોઈએ કીધી ના કીધી, પણ કદાચ ખાલી ખબર જાણવું હોય ને, જાણવું આમાં કે મારી પેઢીમાં કોઈ મસાણી માતા હોય તો ખાલી એટલું જ કહેવાય કે મને જો લોહીએ લાગતી કોઈ પણ મસાણી હોય, ભલે એ 84 ખાતું હોય કે નખોદણી હોય, આમાં ખાલી માં એક શ્રીફળ ને 2 અગરબત્તી આલું માં તું જાહેર થા, બરાબર, કૂદકો મારીને આવો. સાચું.
બરાબર, પણ બહારથી સ્પેશિયલ નહીં લાવવાની. ના મેં બહારથી નથી લાવ્યો, મેં કેમ કે દીવો બહારથી કોઈ તમે લોકો કોઈ પણ ભૂલ કરીને જો લાવશો અને જો બાપ દાદાની પડી ગઈ હશે ને, ભટકતી હશે ને, જેને તમે જાણતા નહીં હોય, તો એ આઈન મારશે ને, એમાં બે તલવારો લડશે ને તો તણકવા જ ઉડશે. સાચું માં. પછી પેલી નહીં જાય અને બાપ દાદાની હશે એ હક જતાવશે, અને જે તમે ભેગી કરી હશે ને નવી એ હક જતાવશે, તું મને લાયો. સાચું માં. બોલ. બસ મામા હવે આવતા રહીશું તમારા પાળે. તમે આજે ન્યાય બતાવ્યો, અમે આજથી ચાલુ કરીએ માં. આશીર્વાદ આપો માં. દીકરા હું જેમ બતાવું એમ ચાલતો રહેજે. હા મારો છેડો પકડ્યો, જ્યાં સુધી તું પકડી રાખીશ આમાં તમારો છેડો નહીં છોડો માં. બહુ ફરી ફરીને આવ્યો છું, હવે મારો સમય બન્યો એવું લાગે છે માં. હજુ તો દીકરા ગરબો લેવાનો. આમાં આપીશું ને, કેમ નહીં? તમે જ્યારે કહેશો ત્યારે આપીશું માં. તમે હુકમ કરો ને અમે હાજર થઈ જઈશું. ભલે ભલે. હા રામ 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 રામ. આશીર્વાદ આપો માં. લાવી તો પ્રસાદ આપજો. રામ રામ.